નમસ્કાર મિત્રો, મારું નામ રમેશ ભટ્ટા. આજે આપણે જોઈશું કે આઈ ખેડૂતનું જે પોર્ટલ જે ખોલ્યું છે એની અંદર વિવિધ ઘટકોની અંદર આપણે જે અરજી કરવી હોય તો કઈ રીતે કરાય એ આપણે જોઈશું. તો સૌપ્રથમ મિત્રો આપણે અહીંયા યુઆરએલની અંદર આઈ ખેડૂત તમે જોઈ શકો છો. આઈ ખેડૂત ગુજરાત.gov.in ક્લિક કરવાનું. હવે આ રીતનું ખુલશે. હવે મિત્રો આની અંદર જો કોઈ ખેડૂતે એમાં રજિસ્ટ્રેશન ન કરેલું હોય તો અહીંયા નોંધણી પહેલાં કરવી પડશે, અને જે લોકોએ નોંધણી કરેલી હોય તો એમને અહીંયા લોગિનમાં જવું પડશે. તો મિત્રો આપણે વાત કરીએ કે આની પહેલાં જે ફોર્મ ભરાતા હતા એની અંદર ડાયરેક્ટ એપ્લિકેશન આવી રીતે નહોતું. તેમાં ડાયરેક્ટ અરજી થતી હતી. એમાં ખેડૂતની ડિટેલ, ખાતા નંબર અને બેંકની ડિટેલ ભરી અને અરજી અપ્લાય કરી શકતા હતા. પણ હવે મિત્રો આ 2.0 આઈ પોર્ટલ 2.0 છે. એની અંદર સૌપ્રથમ પહેલાં આપણે ખેડૂતને નોંધણી કરાવવાની હોય છે, અને ત્યારબાદ પછી ત્યાં લોગિન કરી અને વિવિધ ઘટકની અંદર અરજી કરી શકાય છે. તો આપણે જોઈએ કે નોંધણી કેવી રીતે થાય. તો મિત્રો નોંધણી એમાં અહીંયા ક્લિક કરવાનું. પછી આપણે ખેડૂત ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ પછી અહીંયા જિલ્લો પસંદ કરીશું. બરાબર, માની લે કે જિલ્લો બનાસકાંઠા. ત્યારબાદ તાલુકો ડીસા સિલેક્ટ કરીશું. હજુ તો લોડ લે છે, પ્રોપર હજુ ચાલુ થયું નથી એવું લાગે છે. તો તાલુકો સિલેક્ટ કર્યા પછી ગામ સિલેક્ટ કરશું તો રાણપુર વતનાવાસ. જો મિત્રો અનેબલ પ્રોસેસ એપીઆઈ રિસ્પોન્સ હજુ નથી, એટલે મતલબ હજુ જે એના ડેટા ગેટ કરવાના હોય એ હજુ પ્રોપરમાં નથી. કોઈ વાર થઈ જાય ને કોઈ વાર નથી થતું. એનો ખાતા નંબર આપણે ક્લિક કરશું. કોઈ વાર એમ થાય છે અને કોઈક વાર તરત થઈ જાય છે, એવું થાય છે. ટ્રાય કરતા રહીશું. મેં કોઈ એવી રીતે ખાતા નંબર નાખી દીધો છે, બરાબર છે નહીં. પણ હવે ત્યાં આપણે આ ખાતા નંબર નાખ્યા પછી અહીંયા કોઈ બી આપણે નામ સિલેક્ટ કરી લેવાનું, બરાબર. અને ત્યાર પછી કેપ્ચા નાખી દેવાના 15 2 17 કેપ્ચા કરશો, બરાબર. અને જેવું આગળ વધશો એટલે પછી મોબાઈલ નંબર, મેલ આઈડી અને આઈડીને પાસવર્ડ બનાવવાના આવે છે, એટલે એ આપણું પ્રોપર રજિસ્ટર થઈ જાય. એના પછી મિત્રો આપણે આવી જવાનું પાછું મેઇન પેજ ઉપર. અહીંયા ક્લિક કરશો એટલે મેઇન પેજ ખુલી જશે, અને આપણે જે રજિસ્ટર કરેલું હોય ત્યાં આપણે અહીંયા લોગિન ઉપર જઈ અને રજિસ્ટર કરી શકીએ છીએ. હવે માની લો કે આપણે રજિસ્ટર કરવું હોય, અહીંયા આપણે મોબાઈલ નંબર નાખીશું અને અહીંયા આગળ પાસવર્ડ આપણે નાખીશું, બરાબર. જે આપણે પાસવર્ડ આપ્યો હોય એ, બરાબર. અને અહીંયા આગળ કેપ્ચા અને લોગિન કરીશું. તો સિમ્પલ વેમાં જો આપણે રજિસ્ટર કરેલું છે તો લોગિન થઈ જશે, બરાબર. હજુ સિસ્ટમ બરાબર વર્ક કરતી નથી, ધીમે ધીમે ખુલે છે. તો હવે આ વિવિધ ઘટક ખુલી ગયા છે, બરાબર. કે આપણે અહીંયા સ્કીમ છે આ બધી, અને જે આમાં અરજી આપણે કરેલી હોય એ અહીંયા આવશે, અને બાકીનું આપણે પ્રોફાઇલ છે એની અંદર આપણે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય એ આપણે સહેલાઈથી અપલોડ કરી શકીએ. હવે મિત્રો આની અંદર આપણે માની લો કે કોઈ પણ અરજી કરવી છે, બરાબર. જોઈએ દાખલા તરીકે
પ્લાન્ટર અન્ય પ્રકારના. આની અંદર જો હવે અરજી કરવી હોય બરાબર મિત્રો, તો કેવી રીતે, તો સીધું જવાનું આપણે અરજી કરો એમાં બરાબર, અને પછી સીધું અહીંયા ક્લિક કરશું, આગળ માટે ક્લિક કરો. તો મિત્રો અહીંયા હવે આપણે જેવું આ ક્લિક કરશું બરાબર, એટલે સીધી આગળ ડિટેલ ભરવાની હોય છે. આગળ સેવ નેક્સ્ટ કરશો એટલે તમારી જે તે છે ને એ અરજી ભરાઈ જશે બરાબર. અને છેલ્લે પછી અહીંયા દસ્તાવેજ વિગતની અંદર ઓકે કરશો એટલે અરજી કન્ફર્મ થઈ જશે. બસ મિત્રો આવી રીતે જ અરજી એકદમ સહેલાઈથી. હા, એક આમાં એવું છે કે પહેલાં તમારે નોંધણી કરાવવાની હોય છે અને એ આજીવન હોય છે એક જ વખત, કે એકવાર નોંધણી થયા પછી સીધું તમારે 2-3 ક્લિક કરો એટલે અરજી કન્ફર્મ થઈ જાય છે બરાબર. એમાં સહેલાઈથી અરજી થઈ જાય છે. આભાર.